નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણે કવાંટનો ઘેરનો મેળો જોયો, પણ નાખલનો મેળો તમે ના જોયો। નાખલના મેળાની અંદર કઈ કઈ એક્ટિવિટી થાય છે અને નાખલનો મેળો આજે આપણે વિડીયોની અંદર જાણવાના છે। તે પહેલાં અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો, આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે રાઠવા ટ્રાઇબલ એરિયામાં ભરાતો કવાંટ તાલુકાના નાખલ ગામમાં જે આદિવાસી સમાજની અંદર ભરાતો નાખલનો મેળો છે, આપણે વાત કરવાના છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો 3 દિવસ પહેલાં ઘેરનો મેળો પતી ગયો છે। હવે નાખલનો મેળો આપણે જોઈ લઈએ। નાખલના મેળાની અંદર લોકો જે છે પોતાની ટીમ સાથે અને ગામડેથી લોકો પોતાના ઢોલ અને શરણાઈયા અને માથા પર પાઘડી અને હાથમાં તલવાર કે અન્ય તીરકામઠા સાથે નાખલના મેળાની અંદર ભાગ લેવા માટે આવે છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમો જે પોતાના ગામેથી અને પોતાના ફળિયામાંથી બનાવી લાવે છે ને નાખલના મેળાની અંદર આખો દિવસ ત્યાં પોતાનું પ્રતિનિધિ એટલે કે લોકનૃત્ય જે આદિવાસી સમાજની અંદર જે સૌથી વધારે જે લોકનૃત્ય રમાતું હોય છે એ નૃત્યનું પ્રદર્શન કરીને પોતાના ઘરે 5 વાગ્યાની આજુબાજુ પાછા ફરતા હોય છે। ફૂલ મોજ લેતા હોય છે આખો દાડો, પછી પોતાના ઘરે ફરજ ફરતા હોય છે। જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો, આજે નાખલના મેળાની અંદર જે આ પ્રતિનિધિ કરી રહ્યા છે। જી હા મિત્રો, નાખલના મેળાની અંદર અત્યારે આજે આ વખતે ફૂલ સંખ્યા થઈ હોવાના સમાચાર આપણને મળી ગયા છે। કવાંટ તાલુકાના નાખલ ગામમાં જે દર વખતની જેમ એટલે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ભારી સંખ્યામાં મેળો ભરાયો હતો। જી હા, વાત કરવામાં આવે તો ઘેરના મેળામાં પણ ભારી સંખ્યા આ વખતે રેકોર્ડ બ્રેક કરી હોવાના સમાચાર મળ્યા છે અને આપણે વિડીયો પણ જોઈ લીધી। પરંતુ નાખલના મેળાની અંદર પણ દર વર્ષની જેમ આ વર્ષે એટલે કે ભારી સંખ્યા સાથે જે ડબલ સંખ્યા થઈ હોવાના છે કે આ વખતે જે બંને જગ્યા જે રેકોર્ડ બન્યો હોય હોવાના સમાચાર પણ આપણને મળ્યા છે। આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું। હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો બીજી વાર કહું છું, સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આ ફક્ત એક આદિવાસી સમાજની અંદર એવી ચેનલ છે કે તમને તાત્કાલિક સમાચાર આપે છે। જય હિન્દ, જય ભારત।